मैं द स्कूल ऑफ साइंस से भावेश जोशी बोल रहा हूँ। स्कूल के यूट्यूब चैनल में आपका स्वागत है। आज हम कक्षा 9 हिंदी में कहानी 15वीं दाज्यू का अध्ययन करने जा रहे हैं। इसके लेखक है शेखर जोशी। उसका जन्म 10 सितंबर 1932 को अल्मोड़ा उत्तरांचल के ओलिया गांव नामक स्थान पर हुआ। लगभग 30 वर्षों तक इलाहाबाद के निकट एक सैनिक औद्योगिक प्रतिष्ठान में कार्यरत रहने के बाद आप स्वतंत्र लेखन कर रहे हैं। आपके चर्चित कहानी संग्रह है कोशिका खटवार, सात के लोग, दाज्यू, हलवाहा एवं नौरंगी बीमार है। आपकी आदमी और कीड़े कहानी को 1955 में धर्मयुग द्वारा आयोजित कहानी प्रतियोगिता में प्रथम पुरस्कार प्रदान किया गया। नई कहानी आंदोलन के चर्चित कथाकार महावीर प्रसाद द्विवेदी पुरस्कार और पहल सम्मान से सम्मानित दाज्यू कहानी पर चिल्ड्रन फिल्म सोसाइटी द्वारा फिल्म का निर्माण। दाज्यू कहानी बाल श्रमिक पर लिखी गई कहानी है। मदन एक पहाड़ी बालक है जो पेट की आग बुझाने के लिए शहर में आकर एक होटल में काम करता है। भोलेपन में जिसे वह अपना दाज्यू अर्थात बड़ा भाई समझने लगता है, वही किस प्रकार एक दिन उसके बाल मन पर आघात कर जाता है, इसका मार्मिक चित्रण इस कहानी में हुआ है। तो विद्यार्थी मित्रों, आज આપણે પાઠ 15મો દાજ્યુ એટલે કે મોટા ભાઈ એ ભણવા જઈ રહ્યા છીએ। એના લેખક છે શેખર જોશી। એનો જન્મ અલમોડા ઉત્તરાંચલ જે આપણો વિસ્તાર છે ત્યાં એક નાના એવા ગામમાં થયો હતો। એના ઘણા બધા કહાની સંગ્રહ જે નામ આપણે જોયા એ હતા। આ જે દાજ્યુ કહાની છે એની ઉપર એક નાનું એવું પિક્ચર પણ બનેલું છે। આ દાજ્યુ કહાની એટલે કે વાર્તા બાળ શ્રમિક એટલે બાળ મજૂર જેને આપણે કહીએ, નાના છોકરા હોય તમારી ઉંમરના, એ અમુક જગ્યાએ કામ કરતા હોય હોટલોમાં કે એ જગ્યાએ, તો એના ઉપર લખેલી કહાની છે। મદન નામનો એક છોકરો છે, પહાડી બાળક એટલે પહાડ વિસ્તારમાં રહેતો એ બાજુનો બાળક છે, જે પેટની આગ બુઝાવવા માટે એટલે કે ભૂખ લાગે, આપણે ખ્યાલ છે ભૂખ સહન થઈ શકે નહીં, તો ભૂખ જે લાગી હોય એ ભૂખની આગ બુઝાવવા માટે શહેરમાં આવી જાય છે અને એક હોટલમાં કામ કરે છે। અને નાના બાળકો કે બાળકીઓ ભોળી જ હોય તો એ પોતાના ભોળપણમાં એને એક ત્યાં હોટલમાં એક ગ્રાહક આવ્યો, એને પોતાનો દાજ્યો એટલે કે મોટો ભાઈ સમજવા લાગ્યો ને ખૂબ લાગણી બતાવવા લાગ્યો। પણ એક દિવસ એ જે વ્યક્તિ હતી એને એના બાળ માનસ ઉપર આઘાત કર્યો, એટલે કે એને આઘાત આપ્યો, દુઃખ આપ્યું। એનું આ વર્ણન આ કહાનીમાં કરવામાં આવ્યું છે। चौक से निकलकर बाईं ओर जो बड़े साइन बोर्ड वाला छोटा कैफे है, वहीं जगदीश बाबू ने उसे पहली बार देखा था। गोरा चिट्टा रंग, नीली शराब शफाफ आंखें, सुनहरे बाल और चाल में एक अनोखी मस्ती पर शिथिलता नहीं। कमल के पत्ते पर फिसलती हुई पानी की बूंद की सी फुर्ती। आंखों की चंचलता देखकर उसकी उम्र का अनुमान केवल 9-10 वर्ष का ही लगाया जा सकता था और शायद यही उम्र उसकी रही होगी। और शुरुआत થાય ચોક એટલે 4 રસ્તા પડે એમ, તો 4 રસ્તા જ્યાં પડતા હતા ત્યાંથી આગળ નીકળીએ તો એક બાજુ સાઇન બોર્ડ એટલે પહેલાં કેમ બોર્ડ હોય જેની ઉપર નામ લખેલા હોય, દુકાનનું કેમ નામ લખ્યા હોય, એવું એક નામ લખેલું કેફે એટલે કોફી શોપ, કેમ ચાની દુકાન હોય એમ કોફીની શોપ એટલે કે દુકાન હોય એમ હતું। ત્યાં જગદીશ બાબુએ એની પહેલી વાર જોયેલો। એકદમ સફેદ સફેદ રંગ અને સુંદર આંખો, રેશમી વાળ અને ચાલતો હોય તો એક મસ્તી એની ચાલમાં હતી। શિથિલતા એટલે કે એમ ઢીલાશ કે એવું નહીં, ધીમે ધીમે નહીં, પણ મસ્તીથી ચાલતો હોય। કમલ જે હોય એના પાંદડા ઉપર જેમ પાણીની બૂંદ એટલે ટીપા પડીને સરકી જાય, લસરી જાય, એવી એનામાં ફૂર્તી એટલે કે ઝડપ હતી। આંખોની ચંચલતા જોઈને ખ્યાલ આવે કે એની ઉંમર લગભગ 9 કે 10 વર્ષ હશે અને आम પણ એની उम्र એટલી જ હતી। अर्धजली सिगरेट का एक लंबा कश खींचते हुए जब जगदीश बाबू ने कैफे में प्रवेश किया तो वह एक मेज पर से पैटे उठा रहा था और जब वे पास ही कोने की टेबल पर बैठे
तो वह सामने था, मानो घंटों से उनकी उस स्थान पर आने वाले व्यक्ति की प्रतीक्षा कर रहा हो। वह कुछ बोला नहीं, हाँ, नम्रता प्रदर्शन के लिए थोड़ा झुका और मुस्कुराया पर था, पर उसके इसी मौन में जैसे सारा मीनू समाहित था। सिंगल चाय का ऑर्डर पाने पर वह एक बार पुनः मुस्कुराकर चल दिया और पलक झपकते ही चाय हाजिर थी। અને પછી અડધી સિગારેટ એટલે અડધી સિગારેટ બીડી પીતા હોય તો અડધી બીડી પીવાઈ ગયેલી હતી અને લાંબો ઘૂંટ એટલે શ્વાસમાં ભરી લાંબો કશ લેતા હોય એમ જગદીશ બાબુ જ્યારે કેફેમાં આવ્યા એટલે કે દુકાનમાં પ્રવેશ કર્યો તો એ સામેનું ટેબલ હતું, જ્યાંથી ટેબલ ઉપરથી પ્લેટ ડીશ પડી હોય ને એ લઈ રહ્યો હતો. અને પછી બાજુનું ટેબલ જે હતું કોને એટલે ખૂણો, એ હું જગદીશ બાબુ કે હું જઈને ખૂણા પર બેઠો તો એ સામે તરફ આવી ગયો. એવું લાગ્યું કે કલાકથી કોઈની રાહ જોઈ રહ્યો કે આ સ્થાન ઉપર કોઈ આવે. એ કંઈ બોલ્યો નહીં. હા, નમ્રતા માટે સે ઝૂક્યો અને હસ્યો, અને પણ એના હસવામાં, આ મૌનમાં આખું મેનુ એટલે કે શું શું વસ્તુ છે એ સમાવેશ થઈ જતો હતો. સિંગલ ચા લાવે કેમ અડધી ચા મગાવીએ એમ અડધી ચાનો ઓર્ડર આપ્યો એટલે તરત એ હસીને ચાલ્યો ગયો. અને થોડીક વારમાં પલક ઝપકતે એટલે કે જે આપણે આંખ બંધ કરીને ખોલીએ ત્યાં तो ये हाजिर થઈ ગયો. मनुष्य की भावनाएं बड़ी विचित्र होती है. निर्जन एकांत स्थान में निस्संग होने पर भी कभी कभी आदमी एकाकी अनुभव नहीं करता. लगता है इस एकाकीपन में भी सब कुछ कितना निकट है, कितना अपना है. परंतु इसके विपरीत कभी कभी सैकड़ों नर नारियों के बीच जनरमय वातावरण में रहकर भी सुनेपन की अनुभूति होती है. लगता है जो कुछ है वह पराया है, कितना अपनत्वहीन. पर यह अकारण ही नहीं होता. इस एकाकीपन की अनुभूति इस अलगाव की जड़ें होती है, बीचों या विरक्ति की किसी कथा के मूल में. બીજું ચિંતનની વાત આવે છે કે મનુષ્યની ભાવનાઓ એટલે કે લાગણીઓ વિચિત્ર હોય છે. કોઈ નિર્જન એટલે કોઈ જ્યાં ન હોય, જન વગરની જગ્યા, ખાલી ખાલી એકાંત સ્થાનમાં પણ કોઈ સાથે ન હોય તો પણ ક્યારેક માણસ એકલો અનુભવ કરતો નથી. એવું લાગે છે કે આ એકલાપણામાં પણ કેટલું બધું પાસે છે, કેટલું પોતાનું પોતાનું છે. પણ ક્યારેક એવું થાય એનાથી વિપરીત કે ઘણા બધા લોકો હોય, જનરમય વાતાવરણ એટલે કે ઘણા બધા લોકોનો સમૂહ હોય, એમાં પણ માણસને ક્યારેક એકલું લાગે છે. એવું લાગે છે કે જેટલું છે એ બધું પરાય એટલે કે પોતાનું નથી, પારકું છે. અપનત્વહીન એટલે પારકું, પોતાનાપણા વગરનું, અને એ કારણ વગર થતું નથી. એકલાપણાની અનુભૂતિ, આ અલગાવ એટલે કે જુદાપણું એના મૂળમાં હોય છે. એનું કારણ કદાચ વેચો એટલે કે જુદા પડવું, કોઈથી દૂર રહેવું, અથવા વિરક્તિ એટલે કે કંઈ ન ગમવું, કંઈ આસક્તિ ન હોવી, લાગણી ન હોવી, એ બધી કથાના મૂળમાં હોય છે. એટલે આપણે સમજીએ છીએ મિત્રો કે માણસની સાથે રહેવા ટેવાયેલો છે. એને એકલા એકલા ગમતું નથી, એને કોઈ સાથે જોઈએ. તો આમાં જગદીશ બાબુ પણ એમ છે, समय मदन પણ એમ છે. जगदीश बाबू दूर देश से आए हैं, अकेले हैं. चौक की चहल पहल, कैफे के शोरगुल में उन्हें लगता है सब कुछ अपनत्वहीन है. शायद कुछ दिनों रहकर अभ्यस्त हो जाने पर उन्हें इसी वातावरण में अपनेपन की अनुभूति होने लगे. पर आज तो लगता है यह अपना नहीं, अपनेपन की सीमा से दूर, कितना दूर है. और तब उन्हें अनायास ही याद आने लगते हैं अपने गांव, पड़ोस के आदमी, स्कूल कॉलेज के छोकरे, अपने निकट शहर के कैफे होटल. जगदीश बाबू છે એ આ શહેરમાં દૂર દેશથી આવેલા છે, તો દૂરની જગ્યાએથી આવેલા છે, એકલા છે. ચોક જે ચાર રસ્તા પડે એની લોકોની અવર જવર, એનો અવાજ, અને આ કેફે જે છે કોફી શોપ, દુકાન, એમાં આવતા માણસોનો અવાજ, આ બધું હોય છે છતાં એને પોતાના પણ લાગતું નથી. પણ કદાચ થોડા દિવસો રહીને એના વાતાવરણમાં જાણકાર બની જાય, અભ્યાસ થઈ જાય, પછી એને પોતાનાપણાની અનુભૂતિ થવા લાગે. પણ આજે તો એવું જ લાગે છે કે આજે કાંઈ પોતાનાપણું નથી, પોતાનું કોઈ નથી, પોતાના લોકોથી કેટલા દૂર છે. અને એવું લાગે જ્યારે એકલાપણું, ત્યારે એને પોતાનું ગામ બધું યાદ આવવા લાગે છે. પોતાનું ગામ, આસપાસના પાડોશીઓ, સ્કૂલમાં ભણ્યા હોય એ ભાઈબંધો, કોલેજના બધા સાથેના મિત્રો, પોતાના શહેરમાં જે કેફે ને હોટલો હોય એ બધું યાદ આવવા લાગે છે. ચાય સાહેબ એટલે પેલો મદન આવ્યો કે સાહેબ ચા.
जगदीश बाबू ने राखदानी में सिगरेट झाड़ी। उन्हें लगा इन शब्दों की ध्वनि में वही कुछ है जिसकी रिक्तता उन्हें अनुभव हो रही है, और उन्होंने अपनी शंका का समाधान कर लिया। એટલે પેલો મદન ચા લાવ્યો, એટલે રાખદાની એટલે તમે જોયું હોય કે બીડી પીતા હોય ને એની જે રાખ ઉપરની હોય એ આમ તો તમે રોડ ઉપર જ જોયું હોય કે આમ ઠપકારી નાખે, ખેરી નાખે, પણ એ પેલું ટ્રે જેવો આવે છે નાની એવી, એમાં એ ખંખેરી નાખવાની હોય. તો એ રાખ એને ખંખેરી, એને લાગ્યું આ મદનના અવાજમાં કે આ ધ્વનિ એટલે અવાજમાં એવું કંઈક છે જે મારા ખાલીપણાને ભરી દે એમ છે. અને એની શંકા લાગી કે આ અવાજ કંઈક જાણીતો હશે, મારી બાજુનો હશે. એટલે એને શંકાનું સમાધાન કરવા માટે પૂછ્યું, ક્યાં નામ હે तुम्हारा? मदन. अच्छा मदन, तुम कहाँ के रहने वाले हो? पहाड़ का हो बाबूजी? पहाड़ तो सैकड़ों है, आबू, दार्जिलिंग, मसूरी, शिमला, अल्मोड़ा. तुम्हारा गांव किस पहाड़ में है? इस बार शायद उसे पहाड़ और जिले का भेद मालूम हो गया. मुस्कुराकर बोला, अल्मोड़ा साहब, अल्मोड़ा. अल्मोड़ा में कौन सा गांव है? विशेष जानने की गरज से जगजी बाबू ने पूछा. પછી પૂછ્યું, તારું નામ શું? તો કે મદન. સારું મદન, તું ક્યાંનો રહેવાવાળો છો? પહાડનો છું બાબુજી. પહાડ તો ઘણા બધા છે, આબુ છે, દાર્જિલિંગ, મસૂરી, શિમલા, અલ્મોડા. આમાં તારું ગામ ક્યાં પહાડમાં આવેલું છે? ત્યારે બાળકને ખ્યાલ આવ્યો કે પહાડ અને ત્યાંનો જિલ્લો નજીકનો એ બે જુદું જુદું હોઈ શકે છે. નાના બાળકોને એટલો ખ્યાલ ના હોય. તો એ હસીને બોલ્યો, અલ્મોડા સાહેબ. અલ્મોડા? તો કે એમાં કયું ગામ? जगदीश बाबू ने વધારે इच्छा थी कि पूछो आने. इस प्रश्न ने उसे संकोच में डाल दिया. शायद अपने गांव की निराली संज्ञा के कारण उसे संकोच हुआ था. इस कारण टालता हुआ सा बोला, वह तो दूर है साहब, अल्मोड़ा से 15-20 मील होगा. અને પછી મદનને સંકોચ થયો, વાતને ટાળવાનો પ્રયત્ન કર્યો કે એનું ગામનું નામ થોડું વિચિત્ર હતું, જુદું લાગતું હતું. એટલે એને કહેવામાં સંકોચ થયો. એટલે એ સંકોચ સાથે કે વાત ટળે તો મારે કહેવું નથી. એટલે એમ બોલ્યો કે સાહેબ અલ્મોડાથી 15-20 કિલોમીટર આસપાસ दूर છે, નજીક નથી. फिर भी नाम तो कुछ होगा ही. जगदीश बाबू ने जोर देकर पूछा કે ભલે આટલું દૂર રહ્યો પણ નામ તો હશે જ તે. કોઈ ગામ નામ વગરનું તો હોય નહીં. ડોટિયા લગો વહ સકુચાતા હુઆ સા બોલા. એટલે કે ડોટિયા લગો નામનું ગામ. તમને નવું લાગ્યું, નવીન નામ લાગ્યું, તો એને બોલવામાં સંકોચ થતો હતો કે આવું પણ ગામ હોય. जगदीश बाबू के चेहरे पर पुती हुई एकाकीपन की शाही दूर हो गई और जब उन्होंने मुस्कुराकर मदन को बताया कि वे भी उसके निकटवर्ती गांव के रहने वाले हैं, तो लगा जैसे प्रसन्नता के कारण अभी मदन के हाथ से ट्रे गिर पड़ेगी. उसके मुंह से शब्द निकलना चाहकर भी न निकल सके. खोया खोया सा वह अपने अतीत को फिर लौट लौट कर देखने का प्रयत्न कर रहा हो. जगदीश बाबू ના ચહેરા ઉપર પણ આનંદ આવી ગયો. આ એકલાપણું જે છે એ દૂર થવા લાગ્યું. અને એને પણ હસીને મદનને કહ્યું કે હું પણ તારા ગામની નજીકના ગામનો રહેવાવાળો છું. અને મદન પણ એટલો ખુશ થઈ ગયો કે જગદીશ બાબુને એવું લાગ્યું કે આ ખુશીના કારણે એના હાથમાં જે ટ્રે હતી, જે ચા લાવ્યો હતો, એ આગળ નીચે પડી જશે. એના મોઢામાંથી શબ્દ નીકળવાની ઈચ્છા હતી તો પણ ન નીકળી શક્યો. એ પોતપોતાનામાં ખોવાઈ ગયો અને પોતાના ભૂતકાળમાં પાછો ફરીને જોવાનો પ્રયત્ન કરતો હોય એવું લાગ્યું. અતીત, ગાંવ, ઊંચી પહાડિયા, નદી, ઈઝા એટલે કે માં, બાબા, દીદી, ભૂલી એટલે કે છોટી બહેન, દાજ્યુ એટલે કે બડાભાઈ, આ બધું યાદ આવવા લાગ્યું. પોતાનો અતીત એટલે ભૂતકાળ, પોતાનું ગામ, ઊંચી ઊંચી પહાડીઓ, ત્યાંની નદી, ઈઝા એટલે એ બાજુ માને ઈઝા કહે છે, બાબા, દીદી, ભૂલી, નાની બહેન હોય એને ભૂલી કહે છે, દાજ્યો એટલે બડાભાઈ, મોટા ભાઈને દાજ્યું કહે. આપણે કેમ મોટા ભાઈ કહીએ એમ ત્યાં દાજ્યું કહે. તો એની આખો ભૂતકાળ એને યાદ આવવા લાગ્યો. मदन को जगदीश बाबू के रूप में किसकी छाया निकट जान पड़ी. ईजा नहीं, बाबा नहीं, दीदी, भूली नहीं, दाजू. હા દાજ્યું. હવે મદન જગદીશ બાબુ સાથે વાત ચાલે છે. હવે મદનને જગદીશ બાબુમાં શું દેખાયું? એ જગદીશ બાબુના રૂપમાં એને કોને પડછાયો દેખાણો? ઈજા એટલે કે મમ્મીનો નહીં, બાબા એનો પણ નહીં, દીદી એનો પણ નહીં, ભૂલી એટલે કે નાની બેન એનો પણ નહીં, દાજ્યું. હા દાજ્યું એટલે કે મોટા ભાઈ. मदन नानो હતો, जगदीश बाबू मोटा હતા એટલે કે મોટા ભાઈ. 2-4 ही दिनों में मदन और जगदीश बाबू के बीच की अजनबीपन की खाई दूर हो गई.
टेबल पर बैठते ही मदन का स्वर सुनाई देता અને 2-4 દિવસમાં તે જે અજાણ્યાપણું હતું, આખો ખાડો હતો, એ દૂર થઈ ગયો. ટેબલ પર બેસે એટલે મદન તરત બોલે, એનો અવાજ સંભળાય. दाजू जय हिंद. दाजू आज तो ठंड बहुत है. दाजू क्या यही भी यूं हिम पड़ेगा? दाजू आपने तो कल बहुत थोड़ा खाना खाया. तभी किसी और से बॉय की आवाज़ पड़ती और मदन उस आवाज़ की प्रतिध्वनि के पहुंचने से पहले ही वहां पहुंच जाता. ऑर्डर लेकर फिर जाते जाते जगदीश बाबू से पूछता, दाजू कोई चीज़? પછી તો બંને વચ્ચે વાત થાય. પૂછે છે કે આજે ઠંડી ખૂબ વધારે છે, અહીંયા પણ હિમ મતલબ હિમ, કેમ બરફ હિમવર્ષા થાય. તમને ખ્યાલ છે હમણાં આ દિવસોમાં સિમલા, દિલ્હી બાજુ કે ગુલબર્ગની બાજુ હિમવર્ષા શરૂ છે, એટલે આપણે ઠંડી વધી છે. તો આજે અહીં પણ ઠંડી હિમ પડશે, એટલે કે બરફનો વરસાદ, આપણે કેમ પેલો છોલ પડતો હોય એમ હિમવર્ષા હોય. તમે છાપામાં ફોટા પણ જોતા હશો. એ કે કાલે તો તમે ખૂબ ઓછું ખાધું અને એ વખતે તે કોઈ બોય કહીને બોલાવે. તમને ખબર હશે કે આપણે હોટલમાં જે કામ કરતા હોય છોકરાઓને, એ બોય અહીંયા આવતો એમ બોલતા હોય, અથવા એ છોકરા અહીંયા આવતો એટલે કોઈક અવાજ કરે તો તરત મદન એ બાજુ જાય અને પહેલાંનો અવાજ જે આવે એ પહેલાંથી ત્યાં પહોંચી જાય છે અને ઓર્ડર લઈને જતો હોય ત્યારે વસ્તુ બનાવવાનું કહેવા. એ વખતે જગદીશ બાબુને પૂછતો જાય કે કોઈ વસ્તુ જોવે છે? પાણી લાવો, તો કે પાણી લાવો. लाया दाजू शब्द को उतनी ही आतुरता और लगन से दोहराता जितनी आतुरता से बहुत दिनों के बाद मिलने पर भी माँ अपने बेटे को चूमती है. એટલે લાવું દાજ્યું એટલે કે મોટા ભાઈ આટલી આતુરતાથી અને લગનથી બીજી વાર બોલે જેટલું મમ્મી પોતાના પુત્ર સાથે લાગણી રાખે છે, પોતાના પુત્રને ચૂમે છે, ભેટે છે. कुछ दिनों बाद जगदीश बाबू का एकाकीपन दूर हो गया. उन्हें अब चौक, कैफे ही नहीं, सारा शहर अपनेपन के रंग में रंगा हुआ सा लगने लगा. परंतु जब उन्हें यह बार बार दाजू कहलाना अच्छा नहीं लगता और यह बदन था कि दूसरी टेबल से भी दाजू. થોડા દિવસો થયા જગદીશ બાબુ માટે આસપાસનું જે એકલાપણું હતું, એકાકીપન, એ ધીમે ધીમે દૂર થવા લાગ્યું. ઘણા બધા લોકો ઓળખવા લાગ્યા. હવે આ ચોક, જે 4 રસ્તા પડે છે, કેફે, એ જ નહીં પણ આખું શહેર ધીમે ધીમે એને ઓળખવા લાગ્યું. અને ઘણો બધો સમય પસાર થઈ ગયો એટલે પછી આજે દાજ્યુ કહીને બોલાવતો હતો મદન, એટલે કે પેલો છોકરો, એને ગમતું નહીં. અને મદન હતો એ તો બાળક હતો, એને તો ખ્યાલ આવ્યો નહીં કે આને નથી ગમતું. એ તો બીજા ટેબલ પર હોય તો પણ ત્યાંથી હાથ પાડે. દાજ્યુ એટલે કે મોટા ભાઈ, મદન ઇધર આવો. આયા દાજ્યુ એટલે પછી એને એકવાર બોલાવ્યો કે મદન અહીંયા આવતો, તો કે આવ્યો મોટા ભાઈ. दाजू शब्द की आवृत्ति पर जगदीश बाबू के मध्यम वर्गीय संस्कार जाग उठे. अपनत्व की पतली डोरी अहम की तेज धार के आगे न टिक सकी. दाजू એટલે કે મોટા ભાઈ, આવૃત્તિ એટલે વારંવાર સંભળાતું હતું. એટલે જગદીશ બાબુ જે મધ્યમ વર્ગના હતા એ બોલી ઉઠ્યા કે અપનત્વ એટલે પોતાનાપણું, જે પાતળી ડોર, જે લાગણી બંધાઈ ગઈ હતી, એનો અહંકાર એ વચ્ચે આવી ગયો અને એની તેજ ધારના કારણે એ લાગણી ટકી શકી નહીં. પછી એને એવું લાગવા લાગ્યું કે હું તો એક વ્યવસ્થિત વ્યક્તિ છું, આ હોટલમાં કામ કરતો એક સામાન્ય બાળક છે, તો મારે, હું એટલો મોટો છું, તો મારે આ લોકો હારે એટલા સંબંધ રાખવા જોઈએ નહીં. એટલે એને એવું લાગવા લાગ્યું કે મારે વધારે લાગણી બતાવવી જોઈએ નહીં. દાજ્યુ ચાય લાવું એટલે કે પૂછે, મોટા ભાઈ ચા લાવું? चाय नहीं, लेकिन यह दाजू दाजू क्या चिल्लाते रहते हो दिन रात? किसी की प्रेस्टीज का ख्याल भी नहीं है तुम्हें? એટલે કે ચા નથી પીવી પણ આખો દિવસ મોટા ભાઈ શું બોલતો રહે છો, ચિલ્લાતો રહે છો દિવસ રાત. પ્રેસ્ટીજ એટલે આબરૂ, ઇજ્જત. તને કોઈની ઇજ્જત, આબરૂનો ખ્યાલ છે કે નહીં? जगदीश बाबू का मुंह क्रोध के कारण तमतमा गया. शब्दों पर अधिकार नहीं रह सका. मदन प्रेस्टीज का अर्थ समझ सकेगा या नहीं यह भी उन्हें जान नहीं रहा, पर मदन बिना समझाए ही सब कुछ समझ गया था. હવે ચહેરા ઉપર ગુસ્સો આવી ગયો એટલે ચહેરો આમ થોડો ઘણો લાલ થઈ ગયો અને પછી ગુસ્સામાં શું બોલવું એ ક્યારેક ખબર રહેતી નથી, એટલે જેમ તેમ બોલવા લાગ્યા હશે. મદન માટે પ્રેસ્ટીજ એટલે કે આબરૂ એ પણ એને તો બાળક સમજાય જ નહીં, નાનો જ હતો હજી 10 વર્ષનો, ક્યારેક ખાસ ભણ્યો પણ ન હોય, એટલે પ્રેસ્ટીજનો અર્થ આબરૂ કે ઇજ્જત થાય એવો પણ એને ખ્યાલ ન હોય. એટલે એને અર્થ સમજાય કે નહીં એ પણ ખ્યાલ નહીં રહ્યો. અને મદન હતો, ભલે આપણે સમજીએ અભણ વ્યક્તિ હોય, ઓછી સમજણ ધરાવતી વ્યક્તિ હોય,
એ પણ કદાચ શબ્દોનો અર્થ ન સમજી શકે, પણ ચહેરા ઉપરના હાવભાવ ફરી જાય, લાગણીની જગ્યાએ ગુસ્સો આવી જાય તો ચહેરો બદલી જ જાય થોડો. તો ચહેરા ઉપર જે ગુસ્સો હતો એના આધારે મદન સમજી ગયો કે જગદીશબાબુને આ બધું ગમતું નથી. मदन को जगदीश बाबू के व्यवहार से गहरी चोट लगी। मैनेजर से सिर दर्द का बहाना कर वह घुटनों में सर दे कोठरी में सिसकिया भर भर रोता रहा। घर गांव से दूर ऐसी परिस्थिति में मदन का जगदीश बाबू के प्रति आत्मीयता प्रदर्शन स्वाभाविक ही था। इसी कारण आज प्रवासी जीवन में पहली बार उसे लगा जैसे किसी ने उसे ईजा की गोदी से, बाबा की बाहों के और दीदी के आंचल की छाया से बलपूर्वक खींच लिया हो, परंतु भावुकता स्थायी नहीं हो तो रो लेने पर, अंतर की घुमर की वेदना की आंखों की राह बाहर निकाल लेने पर मनुष्य जो भी निश्चय करता है वे भावुक क्षणों की अपेक्षा अधिक विवेकपूर्ण होते हैं. મદનને આ જગદીશબાબુએ વ્યવહાર કર્યો, ગુસ્સામાં બોલ્યા, એનાથી ઊંડો આઘાત લાગ્યો. મેનેજરને કહ્યું કે મારું માથું દુખે છે, હું જાઉં છું, અને નીકળી ગયો. ઘૂંટણો મેં સર દે એટલે આપણે કેમ બે ગોઠણ હોય એની વચ્ચે માથું રાખીને રડતા હોય, કોઠરી એટલે નાનો જે રૂમમાં રહેતો હતો એ શિશકી એટલે હિપકા ભરીને રડતો રહ્યો. પોતાના ગામથી અહીંયા નોકરી કરવા આવ્યો હતો, પોતાના ઘરથી દૂર. આવી પરિસ્થિતિમાં મદનને કોઈ પોતાના ગામનું નજીકનું મળ્યું, જાણીતું મળ્યું એટલે લાગણી બતાવી એ સ્વાભાવિક હતું. આપણે માણસ લાગણી વગર ન રહી શકે. એ કારણ પ્રવાસી જીવન એટલે અહીંથી રહેતો હતો, જે ત્યાંથી પ્રવાસ કરીને અહીંયા આવ્યો હતો, નોકરી કરતો હતો. તો આજે આટલા સમય પહેલી વાર એને લાગ્યું કે કોઈ એના મમ્મીના ખોળામાંથી, પપ્પાની બાહોમાંથી, બેનના ખોળામાંથી કોઈ ખેંચી લીધો હોય અને જે દુઃખ થાય એવું દુઃખ થયું હતું. ખૂબ રડ્યો, અંતરમાં ખૂબ વેદના થઈ, પણ એ રડવાથી જે એને મળ્યું, સમજણ મળી, અને જે પછી નિર્ણય કરે કે હવે મારે શું આગળ કરવું છે, એ નિર્ણય ખૂબ સારો હોય છે, એકદમ ફાયદાકારક હોય છે, અને એ વિવેકપૂર્ણ નિર્ણય લીધો હોય છે કે હવે મારે આગળ કઈ રીતે વર્તન કરવું. રડી લેવાથી હળવા થઈ જવાય, સાથે સમજણ પણ આવે કે હવે પછી મારે કઈ રીતે રહેવું છે. મદન પૂર્વવત કામ કરને લગા, અને પછી બધી વાતો મનમાં ભૂલીને, મનમાંથી કાઢીને પહેલાંની જેમ જ કામ કરવા લાગ્યો. दूसरे दिन कैफे जाते हुए अचानक ही जगदीश बाबू की भेंट बचपन के सहपाठी अहमद से हो गई. कैफे में पहुंचकर जगदीश बाबू ने इशारे से मदन को बुलाया, परंतु उन्हें लगा जैसे वह उनसे दूर दूर रहने का प्रयत्न कर रहा हो. दूसरी बार बुलाने पर ही मदन आया. आज उसके मुंह पर वह मुस्कान न थी और न ही उसने क्या लाऊं दाजू कहा. स्वयं जगदीश बाबू को ही कहना पड़ा, 2 चाय 2 ऑमलेट. परंतु तब भी लाया दाजू कहने की अपेक्षा लाया साहब कहकर वह चल दिया, मानो दोनों अपरिचित हो. પછી બીજો દિવસ આવ્યો તો કેફેમાં જગદીશબાબુ જતા હતા એ વખતે એની ભેટ એટલે એક વ્યક્તિ સાથે મુલાકાત થઈ. એની સાથે નાનપણમાં સહપાઠી એટલે ભણતો હોય, નાનપણમાં જે ભણતો હતો હેમંત, એ એને મળી ગયો. બંને કેફેમાં પહોંચ્યા અને જગદીશબાબુએ ઇશારો કરીને મદનને બોલાવ્યો, અને એવું લાગ્યું કે મદન મારાથી દૂર દૂર જઈ રહ્યો છે. પહેલાં દોડીને પાસે આવતો, શું લાવો મોટાભાઈ, શું લાવો મોટાભાઈ એમ કહેતો, પણ આજે એ પોતે મારાથી દૂર જઈ રહ્યો છે. બીજી વાર બોલાવ્યો ત્યારે મદન આવ્યો. આજે એના ચહેરા પર હાસ્ય ન હતું, ન એમ પણ કહ્યું કે શું લાવો મોટાભાઈ. જગદીશબાબુએ સામેથી જ કહેવું પડ્યું કે 2 ચા અને 2 આમલેટ. ત્યારે પણ એ લાવ્યો દાજુ એમ ન કહ્યું, પણ લાવ્યો સાહેબ એમ કહીને ચાલવા લાગ્યો. એવું લાગ્યું કે બંને અજાણ્યા હોય. શાયદ પહાડિયા હૈ, હેમંતને અનુમાન લગાકર પૂછા. આ વખતે એનો મિત્ર હેમંત વાત કરે છે કે કદાચ પહાડનો છે, अनुमान કરીને કહે છે. हाँ, रुखा सा उत्तर दे दिया जगदीश बाबू ने और वार्तालाप का विषय ही बदल दिया. એટલે કે આ પહાડનો છે, રૂખા એટલે શુષ્ક, પરાણે જવાબ આપ્યો અને બંને વાતોનો વિષય બદલાઈ નાખ્યો. મદન ચાય ले आया था. મદન ચા લઈને આવ્યો હતો. क्या नाम है तुम्हारा लड़के? हेमंत ने अहसान चढ़ाने की गरज से पूछा. આવું તમે ખ્યાલ હોય કદાચ કે અમુક લોકોને ટેવ હોય કે હોટલમાં કેમ જાય કે કોઈ અલગ જગ્યાએ તો સાંભળો નામ, તમારું નામ શું, તમારું ગામ કયું, શું કરો છો, કેટલું ભણ્યા, આ અમુક લોકોને સવાલ કરવાની ટેવ હોય. એમાં હેમંતને પણ ટેવ, એટલે એને અહેસાન ચડાવવા માટે સામેથી પૂછ્યું કે શું તારું નામ છે. कुछ क्षणों के लिए टेबल पर गंभीर मौन छा गया.
जगदीश बाबू की आंखें चाय की प्याली पर ही झुकी रह गई। मदन की आंखों के सामने विगत स्मृतियां घूमने लगी। जगदीश बाबू का एक दिन ऐसे ही नाम पूछना, फिर दाजू आपने तो कल थोड़ा ही खाया और एक दिन किसी की प्रेस्टिज का ख्याल नहीं रहता तुम्हें। આવા એક વાતની શરૂઆત થાય છે એ રીતે કે પેલા નામ પૂછે, શું નામ, કયું ગામ, કેટલું ભણ્યા, એમ કહીને ધીમે ધીમે લાગણી વધે. પછી લાગણી જ્યારે વધી જાય પછી એને વ્યક્તિની આબરૂનો ખ્યાલ આવે. હું એટલો મોટો છું, ઊંચા હોદ્દા ઉપર છું, સારી નોકરી કરું છું, આ તો સામાન્ય છે, તો લાગણી શું રાખવી. એટલે એકદમ ઘડીક શાંતિ છવાઈ ગઈ. જગજી બાબુની આંખો તો ચા જે લાવ્યો હતો એની ઉપર જ હતી. મદનની આંખોમાં બધું પાછું યાદ આવવા લાગ્યું, ભૂતકાળ યાદ આવવા લાગ્યો કે જગજી બાબુએ તે પહેલી વાર એનું નામ પૂછ્યું, પછી જગજી બાબુ પછી લાગણી બંધાણી, પછી ગામ પૂછ્યું, ભાઈબંધી વધતી ગઈ, પછી તો ખૂબ કાળજી રખાતી કે તમે કાલ થોડુંક જ ખાધું. અને આ લાગણી વધારતા વધારતા એક દિવસ ખૂબ લાગણી વધી ગઈ ત્યારે જગજી બાબુએ એમ કહ્યું કે મારી આબરૂનો તને કાંઈ ખ્યાલ છે કે નહીં, હું એટલો મોટો માણસ ને તું એક સામાન્ય હોટલમાં કામ કરતો બાળક. એટલે એને પોતાની આબરૂ વચ્ચે આવી ગઈ. મદનને આ બધું યાદ આવી ગયું. जगदीश बाबू ने आंखें उठाकर मदन की ओर देखा। उन्हें लगा जैसे अभी वह ज्वालामुखी सा फूट पड़ेगा. फिर जगदीश बाबूए आंखों ऊपर કરીને મદન સામે જોયું. એને લાગ્યું કે આગળ જ્વાળામુખી ફાટશે. એટલે કે મેં જ આની પ્રત્યે લાગણી વધારી હતી, મારું ખૂબ ધ્યાન રાખતો. પછી મેં જ એકવાર એને કહી દીધું કે મારી આબરૂનો તને ખ્યાલ છે કે નહીં. તો જ્વાળામુખી એટલે તમને તમારા સમાજમાં આવતું હોય, સમાજ વિજ્ઞાનમાં, કે અમુક જગ્યાએ જ્વાળામુખી હોય જે જમીનમાં પેટ્રોલમાં હોય પણ ગરમી વધવાથી ફાટે અને આમ લાવા નીકળે, ધુમાડો નીકળે, આગ જેવું હોય. તો આગળ મદન ગુસ્સે થઈ જશે, ज्वालामुखी જેવો લાગશે. હેમંતને આગ્રહ કે સ્વર મેં દોહરાયા, ક્યાં નામ હે તુમ્हारा. હેમંતે ફરી પૂછ્યું કે શું નામ છે તારું. बॉय कहते साहब मुझे. संक्षिप्त उत्तर देकर वह मुड़ गया. आवेश में उसका चेहरा लाल होकर और भी अधिक सुंदर हो गया था. એટલે કે મને બોય કહે છે, એટલે કે છોકરો કહે છે. સંક્ષિપ્ત સાવ ટૂંકમાં ઉત્તર આવીને એ પોતે પાછો ફરી ગયો. આવેશમાં એટલે ગુસ્સામાં એનો ચહેરો લાલ થઈ ગયો, તો પણ એ ચહેરો સુંદર લાગતો હતો. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાઠ આપણે પૂરો કરીએ છીએ. તો મૂળ આપણે પાઠમાં એમ જ જોયું કે નાના બાળકો હોય કે બાળકીઓ હોય એ ખૂબ લાગણીશીલ હોય છે. એને શું સારું કહેવાય, શું ન સારું કહેવાય એ હજી એટલો બધો ખ્યાલ આવતો નથી. એકદમ ભોળા હોય છે, એની લાગણી વ્યક્ત કરી દે છે, બતાવે છે. જ્યારે સામેવાળા માણસને એવું લાગે કે ભાઈ હું એટલો મહાન મોટો, તો મારાની સાથે શું રાખવું, એવું જગદીશ બાબુને હતું. પણ આપણે આ પાઠમાં એ જોવાનું કે આપણે કોઈની લાગણી હોય એ આ રીતે ઠુકરાવવાની નહીં. દરેકને આદર આપવાનો. વ્યક્તિ હોટલમાં કામ કરતી હોય કે બીજું કોઈ પણ કામ કરતી હોય, ગમે તે કામ કરતી હોય, પણ એ કામ જો સારું હોય તો આપણે એને વખાણવું જોઈએ. કોઈ પણ કામ નાનું કે મોટું હોતું નથી. જેનું જે કામ હોય એની માટે મહત્ત્વનું જ હોય છે. તો આપણે સામેવાળાના કામનો પણ આદર કરવો જોઈએ. એ પણ એક વ્યક્તિ છે, આપણે પણ એક વ્યક્તિ છીએ. તો આપણે પણ એ વ્યક્તિ થઈને બીજા વ્યક્તિની લાગણી જે હોય એને ઠેસ પહોંચાડવી જોઈએ નહીં. દરેકનું સન્માન, દરેકને આદર આપવો જોઈએ. અસ્તુ.